મારે કોઈ મારે છતાં રામાયણમાં પુરાવો બતાવે કે રામે રાવણને માર્યો, વાલીને માર્યો. અમદાવાદ છે કે નહીં? એક બાજુ કીધું કે રામ કોઈને મારે નહીં. આ બે વાત સાચી છે કાંતિભાઈ. આ વાતને જાણવા માટે કોઈ મહાપુરુષનું ગુરુનું શરણું લેવું પડે તો આ વાત સમજાય, બાકી ત્યાં સુધી સમજાય નહીં. આ વાતને સમજવા માટે, એને જાણવા માટે ગુરુનું શરણું લેવું પડે. એટલે કે જીવનમાં ગુરુની બહુ જરૂર પડશે. આ શરીર આવ્યું મળ્યું ને, અને આપવા વાળો પણ આપણો ગુરુ, જે માતા કહેવાય. મા થકી આપણને શરીર મળ્યું. આવું શરીર દાતાર હોય તો મા બાપ છે. આ આટલી કરોડની વસ્તીમાં બીજો કોઈ આપી આપે નહીં, મા સિવાય, મા અને બાપ સિવાય. આવું શરીર આપ્યું હોય, અને આપણને તો બક્ષિસ મળેલી છે ને. આપણે મા બાપ ગુરુ છે એ વાત નક્કી છે, અને સાચા દેવ છે ને સાચા ગુરુ પણ છે. પણ સાચા સદગુરુ એને કહેવાય જે પોતાની ઓળખાણ કરાવે. મા બાપ પોતાની ઓળખાણ નહીં કરાવી શકે. દેહ તને આપી શકે ને દેહના હંગાસે બધા એની ઓળખાણ કરાવે. આ તારો કાકો, આ તારો મામો, આ તારો દાદો. દેહના જેટલા હક્કા છે ને એ મા બાપ ઓળખાણ કરાવે, પણ નિજની પોતાની ઓળખાણ સદગુરુ કરાવે. એટલે આ વાતને પોતાની ઓળખાણ માટે ભગવાનને ઓળખવાની જરૂર નથી. ભગવાનને ઓળખે એ પહેલા તું તને ઓળખી લે. અને આ તને પોતા સ્વની નિજ સ્વરૂપની ઝાંખી કરવા માટે, પોતાની ઓળખાણ કરવા માટે અહીંયા ગુરુની જરૂર પડે. સાચા ગુરુની જરૂર પડે. ત્યાં સુધી ભગવાન ઓળખાય એમ નથી. આત્માને ઓળખવો એ પણ ગુરુની જરૂર પડે. અહીંયા આત્મા છે બધાને ખબર છે, પણ ઓળખાય એમ નથી. એ ઓળખાણ ગુરુ મહારાજ કરાવે. એટલે જીવનમાં ગુરુની બહુ જરૂર છે, આવશ્યક. અત્યારે શું ભાઈ, અત્યારે ગુરુ મહારાજની જરૂર છે. પણ આજના માણસને, આજના યુગમાં, વર્તમાન યુગમાં ભગવાનની કે મહાપુરુષોની કે એમની વાતની કોઈને જરૂર નથી. ખરેખર કોઈને જરૂર, કોઈને કાંઈ જરૂર નથી. આજના માણસને સુખ અને સગવડ જોઈએ. વાડી, ગાડી, લાડી, બંગલા ને મોટર જોઈએ. આ બધું જોઈએ. એ છે ને મહાપુરુષો પાસે નથી. હું ભાઈ, મહાપુરુષે એનો ત્યાગ કર્યો છે. ત્યાગ કર્યો ને, મહાપુરુષે એનો ત્યાગ કર્યો. કેમ કે એ અવિનાશી સુખ નથી, એનો વિનાશ થવાનો છે. વિનાશ તો થઈ ગયો છે, પણ આજે વિદ્યા બાપા બેઠા છે ને, શરીર નથી, એમની પાસે બધું જ પડ્યું છે. એની જગ્યામાં આપણે બેઠા છીએ. બધું જ છે ને. આજે એમ જોવા જાય ને તો કેટલી ગાડી ફરે બાપાને. બાપાને કેટલી ફરે ગાડી. એમના કેટલા દીકરા છે, કેટલા છે, આ ગણતરીમાં આવે નહીં. ભાઈ ને એમાંથી સાચું સુખ મળે છે, જેને અવિનાશી સુખ કહેવાય. આજે અત્યારે ગુરુ બિન સુખ ન ઉપજે કાંતિભાઈ. ગુરુ બિન મિલે ન જ્ઞાન, ગુરુ બિન સંશય ના મિલે ભલે વાંચે વેદ ને પુરાણ. એટલે ગુરુની બહુ જરૂર છે. એટલે એવા સાચા ગુરુની તપાસ કરજો. સદગુરુ શોધી લે પહેલેથી પ્રાણી, મૂળ વિચારી લે પહેલેથી પ્રાણી. આપણે વિચારતા નથી એટલે પાછળ પડી ગયા. જયસિંહભાઈ જયાબેન આવ્યા છે. જય ગુરુ મહારાજ. એટલે આ શરીર મળેલું છે. મારું કહેવાનું તાત્પર્ય જ આટલું કે અવસર મળેલો છે, સમય મળેલો છે, તક સાચવી લેવાની જરૂર છે. આજકાલ કરતા વર્ષો નીકળી ગયા, અને જે કામ રહી ગયું છે ને, જે કામ રહી જાય ને, એ રાજાથી થતું નથી. સમય મળેલો છે તો પોતાની ઓળખાણ કરી લેજો અને નિજ સ્વરૂપને જાણી લેજો, તો તમને બધું જણાય જશે. જણાય ને. બહેનો રસોડામાં જ્યારે
તપેલીમાં ચોખા મૂકે રાંધવા માટે. હવે ચડી ગયા કે નહીં ચડી ગયા એની ખબર ક્યારે પડે? બધા ચોખા દબાવવા પડે. એક ચોખ્ખો દબાવે એટલે બધી ખબર પડી જાય કે બધા ચડી ગયેલા. એમ એકને જાણે તો બધું જણાઈ જાય એવું આપણને સમજાય જાય. એટલે પોતાને જાણી લેવાનું. આ સમજવાનો વિષય છે. અને એટલું બી નક્કી કરી લેવાનું, સત્સંગ બોલવાનો વિષય નથી ને સાંભળવાનો વિષય નથી. સત્સંગ કોઈ કરવાનો વિષય નથી અને એ જોવાનો વિષય નથી. એક સાથે સદ સાધાય. એકને સાથે ને એકને જાણે ને તો બધું જણાય જાય. આત્મા એક છે, પરમાત્મા એક છે કે બે છે? ખબર તો હે ને? તમને સંભળાય છે કે મેં 2-3 વાર પૂછ્યું? સંભળાતું છે? સંભળાય તો ખરું, તો દેખાય નહીં તેનું શું કે? કાંતિભાઈ સંભળાય ખરું, અહીંથી બોલવામાં આવે, જેટલું કહેવામાં આવે સંભળાય ખરું, પણ દેખાય નહીં. દેખાય નહીં એટલે જગતગુરુ શંકરાચાર્યને બી અહીં લાઈન બેહાડો બિપિનભાઈ, તો એ વાત સમજમાં નહીં આવે. આ વાતને સમજવા માટે નિસર્ગને એમાં સદગુરુની જરૂર છે. એમાં રૂબરૂ બેહવું પડે. રૂબરૂ બેહવું પડે. હા ઠાકોર બાબા, એટલે તો કીધું કે ગુરુ બિન સુખ ન ઉપજે, ગુરુ બિન મિલે ન જ્ઞાન, ગુરુ બિન સંશય ના મિટે, ભલે વાંચે વેદ ને પુરાણ. 4 વેદ, 6 શાસ્ત્ર, 9 વ્યાકરણ, 18 પુરાણ, 108 ઉપનિષદ, ગીતા, રામાયણ, બાઇબલ, પુરાણ બધું તમારે મોઢે હોય તમારો મેળ નહીં આવે. પણ કે દેખાતું નથી ને કાંતિભાઈ. કુંવારી હોય ને એને એમ કીધું કે તું તારા ધણીનું ધ્યાન ધર, એમ કે તો હું એનું કોનું ધરે? પણ પરણેલીને કીધું કે તારા પતિનું ધ્યાન ધર. અહીંયા નથી પણ એને દેખાય. દેખાય ને? આવી વાત છે આ. એટલે અહીંથી બોલવામાં આવે સંભળાય ખરું, પણ દેખાય નહીં. દેખાય નહીં એટલે સમજાય તો નહીં. અને આને સમજવા માટે કોઈ ગુરુના શરણે જાજો અને એવો સદગુરુ શોધી લેજો. અને બાર શોધવાની જરૂર નથી. કસ્તુરી કુંડલ નાભી બસે મુરુગ ઢૂંઢે બનમાહી. કણકણમાં જે ઈશ્વર છે, કણકણમાં જે આત્મા છે, આત્મરામ સદગટમાં છે, તો આપણામાં ખરો કે નહીં? કણકણમાં હોય તો આપણામાં ખરો કે નહીં? બરોબર. આખો વનમાં કસ્તુરીની સુગંધ આવે છે. એની સુગંધ એટલી આવે ને, સુગંધ એટલી આવે. મૃગલો એની સુગંધને ક્યાંથી આવે? એને સુગંધને પ્રાપ્ત કરવા માટે આખું વન દોડીને થાકી ગયો. ફરીને ડાયાભાઈ મળ્યું નહીં. થાકીને પછી બેહી પડ્યો એને એનું મોઢું છે, નાક છે ને અહીંયા નાભી આવી ગયું. પછી એને ખબર પડી કે આ તો મારામાંથી જ આવતું નહીં. જેટલો ફર્યો ને એ બધું વ્યર્થ નીકળી ગયું. આમ પહેલેથી આવા વિચારો આવેલા હતા ને, એટલે હું કહું છું કે આપણે ભગવાનને શોધવાની જરૂર નથી. ભગવાન તો છે જ, પણ તું કોણ છે, કેવો છે, ક્યાંથી આવ્યો, તારું સ્વરૂપ શું છે, બસ તું સ્વને જાણી લે. ભગવાનને ઓળખવાની જરૂર નથી, તું તને ઓળખવાની જરૂર છે. તને ઓળખી લે તો બધું ઓળખાઈ જાય. ભગવાન કોણ, આત્મા કોણ, પરમાત્મા કોણ, તું જે કરી રહ્યો તે શું છે ને હવે પછી તારે શું કરવાનું છે એ તને ખબર પડી જાય. તો એવા ગુરુની જરૂર છે ને, એવી સદગુરુની તપાસ કરજો, મળી રહે. ચિત્તની, મનની શાંતિ અને ચિત્તની પ્રશાંતિ, દિલની દાતારી, તાળીઓ તાવ અને ઘૂંઘળાની રોજ અંદરથી જ આવે, બહારથી નહીં આવે. બહારથી તમે ગમે એટલું મલમ લગાવો ને
કોઈ દી હારું નહીં થાય કાંતિભાઈ. એટલે જે કઈ પડ્યું છે તે આપણી અંદર છે અને આપણે જ છે. મુझे मेरी मस्ती कहाँ लेके आई जहाँ मेरे अपने सिवा कुछ नहीं. પરમાત્મા એક છે કે બે છે? પરમાત્મા એક છે. ધર્મ કેટલા છે? ધર્મ એક છે કે બે છે? ધર્મ પણ એક છે. પરમાત્મા એક છે, સૂરજ એક છે, ધરતી એક છે, બધું એકનું એક જ છે. અને એને જાણવા વાળું તું પણ એક જ છે ને. તારા જેવો બીજો કોઈ છે? એટલે તો ફિંગર લેવામાં આવે ભાઈ. આટલા કરોડની વસ્તીમાં તારું ફિંગર અત્યારે રાયસન લેવા છે ને, અભી ઠાકોરભાઈ હવે અંગૂઠા વાળો આવી ગયો. થોડુંક ભણ્યા એટલે પછી સહી કરતો થયો, પણ આ બી બંધ થઈ ગયો. ફિંગર 100 એક જ છે ને, તારા જેવો બીજો કોઈ નથી. તો જ આ સેટિંગ નથી થતું. અને આંખની કીકી કોઈની મળતી આવે નહીં. આમાં અનેક વિચારો આવે ને અનેક વિચારો નીકળી જાય. વિચારો મળતા આવતા નથી. એટલે ફિંગરપ્રિન્ટ અને આંખની કીકીનો ફોટો લેવામાં આવે છે. અને આવા તો 24 કલાકની અંદર 6,500 વિચારો આવીને નીકળી ગયા છે. આવા તો ચાલ્યા છે. પણ કયો વિચાર કઈ જગ્યા પર રોકાઈ જાય અને આપણને ક્યારે મળી જાય એનું કોઈ નક્કી નથી. પણ गुरुजी तूने ऐसी भली करी ऐसी करे न कोई. 7 दीप 9 खंड में गुरु बिन पल्लो न पकड़े कोई. तारो आ जगत में कोई नहीं, कोई तारो बेली नहीं. तू पण तारो कोई बेली नहीं, तारो कोई नहीं गुरु सिवाय. पण आपणे कार्य एवं करवानुं छे जसुभाई, આપણે ગુરુ બાપાનો હાથ આપણે નથી પકડવાનો. બાપાનો હાથ આપણાથી આપણે પકડાય નહીં, ને પકડીએ તો આપણાથી છૂટી જાય ગમે ત્યારે. કારણ કે આપણામાં લોભ ને લાલચ પડેલું છે ભાઈ, આશા ને ઈર્ષા ને એવું બધું પડેલું, ગમે ત્યારે છૂટી જાય ને. પણ બાપો આપણો હાથ પકડે એવું કાર્ય કરો તમે. બાપાએ હાથ પકડ્યા તો જ અહીંયા આવ્યા છે બધા. આપણા પાસે ટાઈમ નથી, આપણે આપી જવાનું. એટલે આપણે પકડવાની જરૂર નથી, પણ બાપો આપણો હાથ પકડે એવું કઈક કર્મ કરતા રહેજો. અને ઠાકોર બાપા એ તક વિનંતી કરું બિપિનભાઈ કે એવા મહાપુરુષોની પાછળ અત્યારે દેહ નથી, પણ આપણે કરીએ જ છે બધું. એક તો 3 વસ્તુ કાયમ ચાલુ રાખવાની. એક ભજન, એક બીજું ભોજન અને ત્રીજી પ્રાર્થના કરવાની. આપણે પ્રાર્થના જ કરવાની છે કે જે જીવ આવ્યો તારા શરણમાં એને તું અપનાવજે. આવી શાંતિ પ્રાર્થના કરીએ છીએ ને. અને એમાં વચ્ચે એક બીજી કડી આવે છે કે આ શરીર મળ્યા પછી મનની ઈચ્છા કોઈ પૂરી થાય એમ નથી. મનની ઈચ્છા પૂરી થાય એવી, આશા की ઈચ્છા પૂરી થાય એવી નથી. મનની પૂરી થાય એમ નથી. અને મનુષ્ય શરીર મળ્યું છે તને ભજન કરવા માટે. અને છેલ્લી 4 કડી સુંદર છે. આ તો તિથિ છે એટલે વાત કરું હું ભાઈ. અને આજ વાત કરવાની છે ને. ઘણાને વાંચવા વાત નહીં ફાવે, કોઈને ભજન નહીં ફાવે, કોઈને કદાચ ઊંઘ ગમતો નહીં હોય એવું બને પાછું. કોઈને ઊંઘ ગમતો હોય પણ મારી વાત નહીં ફાવતી હોય એવું બને. આ મહાપુરુષનો જીવનમાં બનેલી વાત છે, બનેલી ઘટના છે. જનક રાજાને સંશય થયો આ સાચું કે તે સાચું. 88,000 ઋષિમુનિઓ ભેગા કર્યા પણ કોઈનો જવાબ સાચો મળ્યો નહીં. એક થી રૂપવાન હતા, ગુણવાન હતા, બધું બહુ હતું એની પાસે. 88,000 ઋષિમુનિઓમાં બધા જાણકાર હતા, પણ એની વાત જનક રાજાને ફાવી નહીં.
ગળે નહીં ઉતરી. પણ અષ્ટાવક્ર આવ્યો ને આઠે આઠ અંગ વાંકા હતા એમ કહેવાય છે. બરાબર રૂપાળો નહીં હતો, દેખાય બરાબર નહીં, પણ જનક રાજાને એની વાત પસંદ આવી, એની વાત ગળે ઉતરી ગઈ. એને કીધું કે આ બી ખોટું તે બી ખોટું, સત્ય હું? તો સત્ય જાણવા માટે તારે સાનિધ્ય લેવા પડશે, ગુરુની જરૂર પડે. અહીંયા જનક વિહિતે પણ ગુરુ કર્યા છે, રામકૃષ્ણે ગુરુ કર્યા, કૃષ્ણે ગુરુ કર્યા, બધાએ ગુરુ કર્યા, અને આપણને ગુરુવારો નહીં ફાવે એમ ઘણા કહે. જનક તને જે ફાવતું એ તો ચાલુ રાખ, નહીં અમારે ક્યાં વાંધો છે. પ્રાર્થના અંદર છેલ્લી 4 પડી. અસત્ય માહેથી એવું કઈ આવે છે ને, અસત્ય માહેથી પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી પરમ તેજે તું લઈ જા, અને મહામૃત્યુમાંથી અમૃત સમીપે લઈ જા. અમૃત કોને કહેવાય? મૃત, શરીર મૃત છે, અને આ શરીર તકી જે વાત જાણીને એ અમૃત વાત છે. અમૃત અમર થઈ ગયું ગુરુની વાતને જાણી. એટલે અહીંયા કીધું મહામૃત્યુમાંથી અમૃત સમીપે લઈ જા, તું હીણો હું છું તો તુજ દર્શન દાન લઈ જા. આ જીવતામાં કરવાનું તે અત્યારે જ પાછું મરવા પછી આપણે છે ને મુક્તિ હોદીએ, પણ મુક્તિ મળે એમ નથી, કોઈને મળી નથી ને તને મળવાની. અત્યારે મુક્ત થઈ જવાની જરૂર છે. રામા મળવા